આજે આપણે બનાવીશું મગની મોરી દાળ. મગની મોરી દાળને હું 3 વખત ધોઈ કાઢી છે અને આવી રીતે અંદર ટામેટું નાખીને આપણે બાફવા મૂકી દઈશું. જોઈ શકો છો હું આ દાળ બાફવા મૂકી દીધી છે. તમને કીધું હતું કે દાળ બાફવા મૂકી છે. આપણે 1 વાટકી દાળ લીધી હતી અને 3 વખત ધોઈ કાઢી હતી અને એના અંદર આ ટામેટું બાફવા મૂકી દીધું હતું. એનાથી દાળ બહુ મસ્ત બને અને અંદર હળદર મીઠું બી નાખી દીધું હતું. એનાથી દાળનો કલર જોઈ શકો છો તમે કેટલો મસ્ત આવ્યો છે. હવે આપણે દાળને વઘારીશું. એને થોડી આપણે ગરમ થવા દઈશું. એના અંદર હળદર એટલે તમે ભલે નાખ્યું હોય પણ એકવાર ટેસ્ટ કરીને હળદર અને મીઠું તમે ફરી નાખી શકો છો તમારા સ્વાદ અનુસાર. આવી રીતે કરીને હવે એને આપણે હલાવી દઈશું. બરાબર, હવે આપણે એને હલાવી દઈશું. હવે આપણે એને વઘાર કરીશું. તેલ મૂકી દીધું છે. હવે આપણે એમાં નાખીશું જીરું. બરાબર, હવે એમાં આપણે નાખીશું જીરું. પહેલાં આપણે જીરુંનો વઘાર કરીશું. જીરું અને લીમડો. બરાબર, હવે તમે જોઈ શકો છો જીરું અને લીમડોનો આપણે વઘાર કરી રહ્યા છીએ. લીમડાથી વધારે દાળનો ટેસ્ટ સરસ આવશે. એટલે આપણે આવી રીતે પહેલી વખત જીરું અને લીમડોનો વઘાર કરેલો છે એ આમાં આપણે નાખી દઈશું. તમે જોઈ શકો છો આપણે જીરું અને લીમડોનો વઘાર કરી દીધો છે. બરાબર, જીરું અને લીમડો બીજી વખત વઘાર કરીશું રઈનો, જેનાથી દાળનો ટેસ્ટ સરસ આવે. આવી રીતે રઈ નાખીશું. રઈની અંદર આ મરચાં નાખી દઈશું. એની અંદર એની અંદર સેજ લાલ મરચું નાખી દઈશું. એટલે દાળનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. પહેલાં આપણે જીરાનો વઘાર કર્યો, હવે આપણે મરચાં અને રઈનો વઘાર કરીશું. આ વઘાર થઈ ગયો જોઈ શકો છો તમે. રઈ અને હવે हमारी दाल, राइस और ये मिर्चा डूंगरी सब तैयार है. मैं दाल भात के साथ हमेशा डूंगरी और मिर्चा लेती हूँ.